રાજકોટમાંથી ઝડપાઈ બાઇક ચોરી કરતી ગેંગ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સૌરાષ્ટ્રમાં બાઇક ચોરી કરતા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા। રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાં બાઇક ચોરીને અંજામ આપ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે જયમલ સુંડાવદરા અને લખમણ ખૂંટી નામના આરોપીની કરી ધરપકડ। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 10 બાઇક સહિત 2,57,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। બાઇક ચોરી કરી 10મી 15,000માં વહેંચવાનું કારસ્તાન ચલાવતા આરસી બુક વગર જ બાઇક પોરબંદર અને જામનગરના ખેડૂતોને વહેંચતા હતા। છેલ્લા ઘણા સમયથી રાજકોટ સૌરાષ્ટ્ર આખામાંથી બાઇક ચોરીની ઘટના અવારનવાર સામે આવતી હતી, જેને લઈને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાઇક ચોરોની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા, જેમાં બાઇક ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સૌરાષ્ટ્રમાં બાઇક ચોરી કરતા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા, જે રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાં બાઇક ચોરીને અંજામ આપ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે જયમલ સુંડાવદરા અને લખમણ ખૂંટી નામના આરોપીની ધરપકડ કરી। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 10 બાઇક સહિત 2,57,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। બાઇક ચોરો બાઇક ચોરી કરી 10મી 15,000માં વહેંચવાનું કારસ્તાન ચલાવતા હતા, સાથે આરસી બુક વગર જ બાઇક પોરબંદર અને જામનગરના ખેડૂતોને વહેંચતા હતા। બાઇટ ભરત બસિયા, એસીપી, ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ। રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝા સર, એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા સર, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરા સર દ્વારા રાજકોટ શહેરના અનડિટેક્ટ વાહન ચોરીને ડિટેક્ટ કરવાની સૂચના કરી હોય, જે અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતી। આ દરમિયાન ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમઆર ગોંડલિયા, પીઆઈ ડામોર તથા પીઆઈ સીએચ જાદવની રાહબરી નીચે પીએસઆઈ અશ્વિન ગરચરની ટીમ દ્વારા આ 2 બાઇક ચોરમાં શખ્સોને પકડવામાં આવેલ છે। આ શખ્સોના નામ છે જયમલ મુરુભાઈ સુંડાવદરા, જે દેગામ પોરબંદરનો રહેવાસી છે, અને એક છે લખમણભાઈ અરબમભાઈ ખૂંટી, જે ખીરસરા પોરબંદરનો રહેવાસી છે। આ બંને પાસેથી કુલ 10 ચોરીના બાઇકો કબજે કરવામાં આવેલ છે, જેની કિંમત છે 2,57,000 રૂપિયા। હાલ આ આરોપીઓને પકડીને સંલગ્ન પોલીસ સ્ટેશન સોંપી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે।